કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગવામાં 5 મિનિટ બાકી છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો ચાલો, જો બધું ઘરનું કામ પતી ગયું, નાઈ ધોઈને એકદમ ફ્રેશ. અને આજે જમવાનું બનાવવાનું છે. પણ આજે શું બનાવીએ? ચા તો પીવા બોલાવો. મિત્રો, આજે રજા છે તો ઘરે છે ને આવડા ચા અને બિસ્કિટ ખાઈ રહ્યા છે. કઈ બિસ્કિટ ખાધી મને કહો, મને ખા. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને લીલા મરચાં ને લસણ વાટી કાઢો. જો મિત્રો, સરસ મજાનું ગિલોડા બટાકાનું શાક મારું બનીને તૈયાર થઈ ગયું. મસ્ત ગિલોડા અને બટાકા તેલમાં થોડાક સાતળી લીધા અને પછી બધો મસાલો નાખીને ટામેટાં નાખીને શેકી નાખ્યું. તો જો ગિલોડા બટાકાનું શાક મારું તૈયાર થઈ ગયું. મિત્રો, જમવાનું મારું બની ગયું. ઘઉંની રોટલી બનાવી અને ગિલોડા બટાકાનું શાક બનાવ્યું. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.